હવે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે। ખાસ કરીને અહીંયા જે ઇશ્યુ પ્રાઇસ હતી 2165 પરની હતી અને જે પ્રી ઓપનમાં આપણને આ સ્ટોક સેટલ થતો દેખાયો છે એ થોડો સારા એવા પ્રીમિયમ પર સેટલ થતો દેખાયો છે। વેલ હવે આપણને ખબર છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ દ્વારા 10,600 કરોડનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો એન્ટાયરલી ઓએફએસ એટલે કે પ્રુડેન્શિયલ કોર્પ દ્વારા ખાસ કરીને પોતાનો હિસ્સો વેચવામાં આવ્યો છે। એને લઈને ખાસ કરીને જુઓ આજે આપણને લિસ્ટિંગ અત્યારે ખાસ થતું જોવા મળી રહ્યું છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનું અને એમાં પણ એક 21% પ્રીમિયમ પર અત્યારે આપણને લિસ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે। 2165 ની પ્રાઇસ હતી જેની સામે 2636 2620 પર અત્યારે આપણને એનએસસી અને બીએસસી પર સેટલ થતો દેખાઈ રહ્યો છે। મહત્ત્વનું એટલા માટે કે અમુક માપદંડોની મુજબ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી ભારતની સૌથી મોટી એએમસી છે। સેકન્ડ નંબરની એયુએમના મામલામાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પછી એટલે એના પર ખાસ કરીને એક ધ્યાન રાખવાનું। છેલ્લા ઘણા સમયથી કંપનીના આપણે જે નંબર્સ પણ જોઈ રહ્યા છીએ નંબર્સ પણ ખાસા એવા ઇમ્પ્રુવડ આપણને જોવા મળ્યા હતા। પ્રોફિટેબિલિટી અહીંયાથી ખાસ કરીને વધતી જોવા મળી છે। એટલા માટે પણ આ લિસ્ટિંગ મહત્ત્વનું છે કે ગઈકાલે જે સેબી દ્વારા જે ફંડ માટેના ટોટલ એક્સપેન્સ રેશિયો છે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે। ગઈકાલે જ હજી આપણે અન્ય જે એએમસી કંપનીઓ છે એની અંદર એક સારી તેજી આપણે જોઈ હતી અને ત્યાંથી જુઓ આજના દિવસે આપણને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનું લિસ્ટિંગ એક સારા એવા પ્રીમિયમ પર થતું દેખાઈ રહ્યું છે એટલે એના પર તો ખાસ કરીને આજના દિવસે આપણે ધ્યાન રાખીશું। વેલ આગળ